તો સુરતના પલસાણા તાલુકાના કણાવ ગામે વિદેશમાં મૃત્યુ પામેલા નિસંતાન મહિલાની જમીન પચાવી પાડવા મામલે પોલીસે 2 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। સાઉથ આફ્રિકામાં રહેતી મહિલાના મૃત્યુ બાદ ખોટો મરણ દાખલો તેમજ ખોટા સોગંદનામા દ્વારા વસિયત બનાવી જમીન પચાવી પાડી હતી। આ બાબતે 2 શખ્સો સામે પલસાણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। આ કિસ્સામાં મોહમ્મદ ઈરાન અબ્દુલ જબ્બાર શેખે હબીબા બીબી અબ્દુલ ગફર શેખના નામથી ખોટા દસ્તાવેજ રજૂ કરી હુકમનામું મેળવ્યું હોવાનું બહાર આવ્યું। ત્યારબાદ હબીબા બીબી અબ્દુલ ગફર શેખનું નામ પણ જમીનમાં રેકોર્ડમાં દાખલ કરાવી દીધું હતું। દસ્તાવેજો ખોટા ડોક્યુમેન્ટો રજૂ કરી પ્રાંતની અંદર ખોટી એન્ટ્રી પડાવવાની કોશિશ કરેલી છે। જે અનુસંધાનમાં હું પોતે પ્રાંત સાહેબને રૂબરૂ મળી મેં મારી રજૂઆત કરી હતી કે સાહેબ આ ખોટું વિલ છે અને ખોટા વિલના આધારે આ ખોટી એન્ટ્રી પડેલી છે। તો પ્રાંત સાહેબે સ્વીકારેલું છે કે આ ખોટું વિલ છે। ખાન શેખે ખોટી રીતે વિલ બનાવીને અને એ વિલ બિલકુલ બોગસ અને ખોટું છે, એના સાક્ષીઓ બધા ખોટા છે અને ખોટી રીતે વિલ બનાવી જમીન પર હડપ કરવાની કોશિશ કરી છે। એના પર કાયદેસરની કાર્યવાહી અમે કરી છે ને એ કાર્યવાહીમાં એને આજે પકડવામાં આવ્યો છે। તમે સમજો કે અમને